ખેડૂતમાંથી બિન ખેડૂત કરવા માટે એટલે બિન ખેડૂતને ખેડૂત બનાવવા માટે આજે અધિકારીઓ છે કેવા પ્રકારની મોડસ ઓપરન્ડી, કોની આમાં ભૂમિકા, અને કેવી રીતે બિન ખેડૂત વ્યક્તિ જ્યારે આટલો કડક કાયદો હોવા છતાં ખેડૂત થઈ જાય? આમાં વસ્તુ એવી છે કે કોઈ પણ માણસની એવી પહોંચ નથી કે જાતે પોતે ખેડૂત બનવા બોગસ ખેડૂત બની શકે. જ્યાં સુધી અધિકારીઓ એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી બિન ખેડૂત બનવું અશક્ય છે. કેમ કે જે પ્રકારે કે મેં 2022માં મારી જગ્યા લીધી અને ત્યારે પત્ર વ્યવહારથી ખેડૂત ખરાઈ ચાલતી હતી. એટલે ખેડૂત ખરાઈ ઓનલાઈન અત્યારે આવ્યો, પછી પત્ર વ્યવહારથી દસ્તાવેજ કરી ખેડૂત ખરાઈ જ્યાંથી તમે હો ત્યાંથી મામલતદાર લખીને આપે કે આ સાચા ખેડૂત છે અને ખેડૂત હોવામાં કોઈ વાંધો નથી. ત્યારે પછી એ ખરાઈ આપણે મામલતદારમાં મૂકીએ, ત્યારે પછી એ એન્ટ્રી પ્રમાણિત થાય. એ પ્રમાણિત કરે સર્કલ ઓફિસર કે મામલતદાર કે નાયબ મામલતદાર. પછી તમે સાચા ખેડૂત ખાતેદાર તરીકે સાબિત થાવ. જો માની લો એ સમયે મને ખાલી કહી દીધું હોત કે ભાઈ કે તમે ખેડૂત નથી તો આગળની જગ્યાઓ આપણે લેતા નહીં. પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા ન હોય ને એમનો ભાગ આમાં ના હોય તો કોઈ પણ માણસ ગુજરાતમાં બિન ખેડૂત તરીકે જગ્યા લઈ શકતો નથી. એટલે બિન ખેડૂત બનવામાં મારા દ્રષ્ટિએ લેનાર વ્યક્તિ તો ગુનેગાર